મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાની મુલાકાતે હતા, જ્યાં તેઓએ ટેરિફ મામલે મહત્વનું નિવેદન આપ્યું। તેઓએ કહ્યું કે પહેલા આપણે પાકિસ્તાન સાથે બાથ ભીડતા હતા, આજે આપણે અમેરિકા સાથે બાથ ભીડીને આગળ વધી રહ્યા છે। કોર્પોરેશન દ્વારા આયોજિત અર્બન ઇનોવેશન ઇન્ફ્રા સમિટમાં મુખ્યમંત્રી હાજરી આપી। ગોત્રીની ખાનગી હોટલમાં સમિટનું આયોજન કરાયું હતું। વડોદરાના વિકાસની રૂપરેખા તૈયાર કરવા પ્રથમ વખત એક દિવસીય કાર્યશાળાનું આયોજન થયું। સમિટમાં મુખ્યમંત્રી ઉપરાંત આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય તથા સ્થાનિક નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા। પ્રજાજનોની જરૂરિયાત, પ્રજાજનોના નાનામાં નાના માણસને, છેવાડાના માણસને મુખ્ય પ્રવાહમાં કેવી રીતે લાવી શકાય, એના માટેનો હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો છે। અને અત્યારે છેલ્લામાં છેલ્લું એનું ઉત્તમ ઉદાહરણ જીએસટીમાં રિફોર્મ છે। એવી અત્યારે જરૂરિયાત છે તે પ્રમાણે પહેલા આપણે કોની સાથે બાદ ભીડતા હતા અને આજે કોની સાથે બાદ ભીડી શક્યા કે ભાઈ પહેલા આપણે પાકિસ્તાન સીમિત કરતા હતા, આજે અમેરિકા સાથે બાદ ભીડીને આગળ વધી ગયા આપણે। ઉમરેઠ તાલુકાના સારસા ગામના રહીશોએ ખંભોળજ તરફ જતા જર્જરિત રસ્તાને લઈને ચક્કાજામ કર્યો। સરકારી તંત્રને અનેક રજૂઆતો છતાં ખાડાથી ભરેલા રસ્તાનું સમારકામ ન થતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે। લોકો ગામના મુખ્ય માર્ગ પર બેસીને સૂત્રોચ્ચાર સાથે માર્ગ રોકો આંદોલન શરૂ કર્યું છે। સ્થાનિકોએ જણાવ્યું છે કે વરસાદ શરૂ થાય તે પહેલા રસ્તાનું કામ ન થયું તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ત્રીજા મહિનાથી આ રોડ પાસ થઈ ગયેલો છે અને ત્રીજા મહિનાથી અત્યાર સુધી રોડ થયો નહીં। અમે જ્યારે રજૂઆત કરીએ છીએ કે નવી ટેકનોલોજી કરવાનો છે, આ કરવાનો છે, એ રીતે રહીને આ રોડ પડી રહ્યો છે। પેલું રિવાઇઝ કરવા આવ્યું છે, એ આવે પછી કરીએ, પણ હજુ કોઈ થયું નહીં। હવે આજે અમે એમને વાત કરી કે અમે તમને થોડા દિવસમાં રોડ કરી આપીએ। 2 વર્ષથી રોડ ખરાબ છે તો રોડ ઉપર આવવાનો ટાઈમ નથી મળતો। મંદિરમાં જવાનો ટાઈમ હોય તો રોડ પર પબ્લિકનું જોવાનું હોય, મંદિરનું જોવાનું હોય। દર અઠવાડિયે આવે છે, દર અઠવાડિયે મંદિરોમાં આવે છે। પ્રજાના પ્રશ્ન કોઈથી ઉકેલાતો નથી। જૂનાગઢ સફાઈ કર્મચારીઓની હડતાળનો ચોથો દિવસ। 800 જેટલા સફાઈ કર્મચારીઓ છે હડતાળ પર। સફાઈ કર્મચારીઓ પોતાની માંગ સાથે અડગ। શહેરના ઠેર ઠેર ગંદકીના ગંજ। સફાઈ કર્મચારીઓની હડતાળથી લોકો મુશ્કેલીમાં। તો સફાઈ કર્મચારીઓની હડતાળનો અંત લાવવા બપોરે કમિશનર કરી શકે છે બેઠક। તો શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય છે। સફાઈ કર્મચારીઓની હડતાળથી મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે। 800 જેટલા સફાઈ કર્મીઓની હડતાળ છે। પડતર માંગણીઓને લઈને તેઓ હડતાળ પર ઉતર્યા છે। તો ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય। હડતાળનો અંત લાવવા કમિશનર કરી શકે છે બેઠક। કચ્છમાંનો રોડ નો ટોલ ઝુંબેશના વ્યાપક પડઘા। 35,000થી વધુ ટ્રકોના ટાયર થંભી ગયા। સામખિયાળી, માખેલ, સુરજબારી અને મોખા ટોલનાકે 15 તારીખ સુધી ટોલ ન ઉઘરાવવાનો નિર્ણય લેવાયો। ટોલ ઓથોરિટી દ્વારા 3 દિવસ સુધી રાહત અપાઈ। આ સમયગાળામાં રસ્તાનું કામ કરવાની ખાતરી। ટ્રાન્સપોર્ટરો લડતમાં મક્કમ રહ્યા। દિલ્હી સુધી તંત્ર દોડ્યું।